કેટલો સરસ આ પંખીઓનો કલરવ છે, કેટલા આનંદ કરી રહ્યા છે. પણ મને આ પંખીઓની ચિંતા થાય છે. એમ આપણે કામ ધંધે જઈએ છીએ એમ પક્ષીઓ પણ પોતાના બચ્ચાના માટે ચણ લેવા જાય છે અને એમને ઉત્તરાયણના દિવસે એક ડર હોય છે કે હું સાંજે મારા બચ્ચાઓ જોડે પાછા ફરીશ કે નહીં. તો મિત્રો, આપણી ઉત્તરાયણની મજા કોકની સજા ના બની જાય એનું આપણે ચોક્કસ ધ્યાન રાખીશું અને આપણે કાચની અને ચાઇનાની દોરી નહીં વાપરીએ, એની જગ્યાએ આપણે સાદી દોરી વાપરીશું. અને આપણી સાદી દોરીના કારણે કદાચ 25-50 પતંગો આપણી વધારે જશે, કદાચ 2 ફિરકી વધારે જશે, પણ કોઈ જીવને આપણા કારણે જીવહાનિ ના થાય એનું આપણે ધ્યાન રાખીશું. જેટલું આપણને દર્દ અને થાય છે દુઃખ, એટલું પક્ષીને પણ થાય છે, એટલે આપણે આટલું ચોક્કસથી ધ્યાન રાખીશું. અને કદાચ જો પતંગ ચગાવતા સમયે કોઈ પક્ષી આપણને આકાશમાં દેખાય તો પેચ લડાવવાના લાઈનમાં એવું આપણે પક્ષીને નુકસાન થાય એવું નહીં કરીએ, પક્ષીને નીકળવા દઈશું, જેથી કરીને કંઈ પક્ષીને નુકસાન ના થાય. અને આપણે ઉત્તરાયણના દિવસે જે ફટાકડા ફોડીએ છીએ મોટા મોટા અવાજવાળા, તો એ પક્ષીઓ જે સેફ જગ્યાએ બેઠા હોય છે તે ઉડી અને બહાર નીકળે છે અને પછી દોરામાં ફસાઈ જાય છે. એટલે આપણે મોટા અવાજવાળા ફટાકડા પણ ના ફોડીએ, એનું પણ ધ્યાન રાખીશું. સાથે તમારા નાના બાળકો અને તમારું પોતાનું પણ ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ. બધાને હેપી ઉત્તરાયણ.